તો હર હર મહાદેવ બધાને. અને બસ એટલી જ વાત કહેવા માટે આવ્યા છે અમે લોકો કે 2-3 દિવસથી હું વ્લોગ રેગ્યુલર અપલોડ નથી કરતો. એનું રીઝન એક જ છે કે પૂજાના બા એટલે મારા વડ સાસુ એ એક્સપાયર થઈ ગયા છે અને સડનલી જ આ બધું બની ગયું. તો કંઈ ખ્યાલ નથી આવતો અમને પણ કે કઈ રીતે બન્યું. અને બધા બસ એ જ શોકમાં છે કે ભાઈ આવું તો કઈ રીતે થાય, બિકોઝ કંઈ પ્રોબ્લેમ હતી નહીં અને આ બધું બની ગયું. તો બધા અત્યારે એ જ વિચારોમાં છે. તો બસ ખાલી આપણે આપણા તરફથી એટલી પ્રાર્થના કરી શકીએ છીએ કે એમની આત્માને શાંતિ આપે ભગવાન. અને જે થઈ ગયું હોય તો થઈ ગયું, હવે એમાં કાંઈ બદલાવાનું છે નહીં. તો બસ એ જ બધું. અને ઘણા બધા લોકો છે જે કમેન્ટ્સ કરી રહ્યા છે કે ભાઈ તમારા વ્લોગ રેગ્યુલર નથી આવતા, તો તમે હવે પેઇડ પ્રમોશન માટે જ કામ કરો છો. આટલા બધા સબસ્ક્રાઈબર ભેગા કરી લીધા પણ હવે તમે અમારા માટે નહીં, હવે તમે પૈસા માટે જ કામ કરો છો. તો આવું બધું કંઈ જ છે નહીં. હવે અમારી લાઈફમાં ઘણું બધું અપ એન્ડ ડાઉન ચાલતા હોય, બરાબર છે. તો બધી વસ્તુ અમે તમને નથી બતાવી શકતા. આ બધી વસ્તુના રીઝનના કારણે વ્લોગ રેગ્યુલર નથી આવતા. અને અમને પણ હરખ હતો કે અમારા 1 લાખ જે સબસ્ક્રાઈબર હતા એ જલ્દી જ પૂરા થવાના હતા. તો મારે રેગ્યુલર વ્લોગ અપલોડ કરવાના જ આ તે અમને પણ હરખ હતો. બટ એ હવે હરખ જરા પણ રહ્યો નથી. પણ થોડાક ટાઈમમાં અમે લોકો સ્ટેબલ થઈશું ફરી પાછા અને ફરી પાછા વ્લોગ અપલોડ કરવાનું ચાલુ કરીશું. જે જૂના વ્લોગ અમારી પાસે પડેલા છે એ વ્લોગ જે છે એ અમે થોડાક ટાઈમમાં અપલોડ કરવાનું સ્ટાર્ટ કરીશું. અને જે રેગ્યુલરવાળા વ્લોગ છે 12મું 13મું જે ક્રિયાઓ બધી પતી જાય એના પછી રેગ્યુલર વ્લોગ અમે લોકો અપલોડ કરવાનું સ્ટાર્ટ કરીશું. અને તમને વ્લોગ જોવામાં જેટલો આનંદ થાય છે, જેટલી હેપીનેસ મળે છે, તમારું પણ મતલબ એક ડેઈલી રૂટીન થઈ ગયું કે એમાં અમારો વ્લોગ તમે જુઓ જ છો. પણ બીજી બાજુ એમ પણ છે કે અમને પણ વ્લોગ મૂકવાની ખુશી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમારું ઘર તમારાથી જ ચાલે છે. પણ અમુક સિચ્યુએશન અમારી લાઈફમાં પણ એવી આવી જાય કે દરેક વસ્તુ અમે તમને ના બતાવી શકીએ. તો થોડોક ટાઈમ તમે થોડુંક એડજસ્ટ કરી લો. અત્યારે કન્ટિન્યુ બધાના કમેન્ટ્સ આવી રહ્યા છે પણ અમારું મગજ પણ નહીં કામ કરતું એટલું. એટલે પ્લીઝ તમે લોકો ડિસ્ટર્બ ના કરો. બિકોઝ નાની નાની કમેન્ટ્સથી ઘણું બધું વિચારો ચાલતા હોય છે અંદર અંદર, જે તમને લોકોને નથી ખબર પડતી હોતી. બટ અમારા લોકોની સિચ્યુએશન શું છે એ અમે લોકો જ જાણીએ છીએ. અને ઓલરેડી અમારા લોકોની બધાની તબિયત ખરાબ છે અત્યારે, બરાબર છે. અમે બધા અત્યારે વાયરલ ઇન્ફેક્શનથી ઘેરાયેલા છે, પ્લસ આ બધી વસ્તુઓ થઈ છે. એટલે બહુ જ બધું ચાલી રહ્યું છે. બટ બધું તમને નથી બતાવી શકવાના. તો થોડી રાહ જોઈ લેજો. થોડું બધું સ્ટેબલ થશે ત્યારે ફરી પાછા આપણે કમબેક કરીશું અને ફરી પાછા ડેઈલી વ્લોગ ઉપર આવીશું. સો કંઈ નહીં, બસ આટલી વાત કહેવા માટે જ અમે લોકો આવ્યા હતા. અને જો ઘણા લોકોને ન ખબર હોય કે પૂજાના બા કોણ છે તો અહીંયા સ્ક્રીન ઉપર તમને વિડીયો દેખાતો હશે, જૂનો વ્લોગ છે. બસ કંઈ નહીં, થોડો સપોર્ટ જોઈએ છે અને બાની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના તમે લોકો કરજો. બસ.